Hello students, hope you all are doing well. Previously આપણે જે રીતે ડિસ્કસ કર્યું હતું એ જ રીતે યુનિટ 2 એનું યુનિટ 3 એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આપણે ડિસ્કસ કરીએ છીએ. વાય શું કામ? કારણ કે મેં તમને પહેલાં બી કીધેલું કે ભાઈ સપ્લાય જે છે એની અંદર તમને આ વસ્તુ આપેલી છે જે તમારા માટે લેન્ધી વસ્તુ બની જશે. બરાબર, તો આગળ જઈને તમારા માટે એ વસ્તુ લેન્ધી બની જાય એના કરતાં બેટર છે કે તમે આ વસ્તુને સેપરેટલી ડિસ્કસ કરી લેજો. ફાઇન, સેપરેટલી ડિસ્કસ કરશો તો એક બેનિફિટ આપણને એ પણ રહેશે કે ભાઈ આના લીધે તમે આખું સપ્લાય અને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડને સેપરેટલી ડીલ કરાવી શકો. રાઈટ, તો એના લીધે આપણે આ જે કાંઈ બી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એને આપણે અલગથી ડિસ્કસ કરીએ છીએ. રાઈટ, આ ચેપ્ટરની અંદર તમે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એઝ વેલ એઝ પ્રાઇસ ઇલાસ્ટિસિટી, ઇન્કમ ઇલાસ્ટિસિટી, ક્રોસ ઇલાસ્ટિસિટી એન્ડ then we will move to the particular practical usefulness of elasticity. આ બંને વસ્તુ જે છે એ આપણે ડિસ્કસ કરવાની, ત્રણેય વસ્તુ અથવા તો આગળ પ્રેક્ટિકલ યુઝફુલનેસ આ બધી વસ્તુ ડિસ્કસ કરવાની રહેશે. હવે સી આની આગળના પાર્ટની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એઝ વેલ એઝ ટાઈપ્સ ઓફ ડિમાન્ડ જે છે, ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી જે છે ડિસ્કસ કરીએ. હવે આમાં કહે છે શું તમને એક વસ્તુ તમે પહેલાં બી જોઈ લીધી કે ભાઈ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા, જેને આપણે કિંમત સાથે જોડતા હતા. ફાઇન, માંગની મૂલ્ય સાપેક્ષતાને આપણે કિંમત સાથે જોડતા હતા એની અંદર સિચ્યુએશન કેવી આવી છે તો કે મિનિંગ એન્ડ ડેફિનેશન્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. જોઈએ શું કહે છે. વી હેવ ટુ સ્ટડી ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વેર ઇલાસ્ટિસિટી મીન્સ રિસ્પોન્સિવનેસ ઓફ ડિમાન્ડ વિથ ધી ચેન્જીસ ઇન પ્રાઇસ. એટલે ડિમાન્ડની એવી રિસ્પોન્સિવનેસ કે જે પ્રાઇસના અકોર્ડિંગ ટુ ચેન્જ થાય છે. હવે સી લો ઓફ ડિમાન્ડની અંદર આપણને એક વસ્તુ કહેતા હતા શું તો કે ભાઈ પ્રાઇસ વધે ને તો ડિમાન્ડ ઘટે, પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ વધે. આ નોર્મલ છે, નોર્મલ વસ્તુ જોઈતી. પણ આ ઇલાસ્ટિસિટી આપણને એ વસ્તુ કહે છે કે જો પ્રાઇસ વધે તો ડિમાન્ડનો પ્રપોર્શન કેટલો વધે છે, પ્રાઇસ ઘટે તો ડિમાન્ડનો પ્રપોર્શન કેટલો ઘટે છે. ફાઇન, વધારે વધે છે કે વધારે ઘટે છે, ઘટતી રીતે વધે છે કે ઘટતી રીતે ઘટે છે. આ ચારેય પેરામીટર્સ આપણને ક્યાંથી જાણવા મળે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાંથી. જોઈએ આગળ શું કહે છે તો કે હાઉ મચ પર્સન્ટેજ ઓફ ચેન્જ ઇન પ્રાઇસ અફેક્ટ્સ હાઉ મચ પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ. બરાબર, આ સ્ટડીની અંદર આપણે જોવાનું છે કે ભાઈ કેટલો ચેન્જ પર્સન્ટેજ ચેન્જ કેટલો પ્રાઇસની અંદર આવે છે કે જે અફેક્ટ કરે છે પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડના ચેન્જને. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ. અને એના લીધે આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ મેઝર કરીએ છીએ. બરાબર, હવે હું તમને એક વસ્તુ કહું છું કે આગળ જતાં તમારે ઘણી બધી મેથડ સ્ટડી કરવાની આવશે કેલ્ક્યુલેશન માટે કે કેમ મેઝર કરી શકાય. જેમાં આપણે પર્સન્ટેજની અંદર બી ફાઇન્ડ આઉટ કરશું ને અલગ રીતે બી એક ડિમાન્ડ ઉપર બી ફાઇન્ડ આઉટ કરશું. ફાઇન, અહીંયા તમને એક બેઝિક નોર્મલ ફોર્મ્યુલા આપેલું છે કે ભાઈ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ. બરાબર, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડને કેવી રીતે કહી શકાય તો કે પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ. ફાઇન, બહુ નોર્મલ એવી વસ્તુ છે કે ઉપર જે છે એ તમે પર્સન્ટેજમાં ચેન્જ લેશો, નીચે પર્સન્ટેજની અંદર ચેન્જ લેશો. એટલે તમારે છે ને કે ઓરિજિનલ પ્રાઇસ અને ચેન્જ ડિમાન્ડ કહેવાય, ઓરિજિનલ ડિમાન્ડ કે કન્સિડર કરવું જ ના પડે. ધીસ ધી બેસ્ટ થિંગ. આ વસ્તુની સૌથી બેસ્ટ થિંગ જે છે એ આ છે. ફાઇન, સો લેટ અસ સી કે નેક્સ્ટ પાર્ટની અંદર તમને ડેફિનેશન્સની અંદર શું કહેવા માંગે છે લોકો. બરાબર, લિપ્સે, આલ્ફ્રેડ માર્શલ અને સ્ટોનિયર હેગે તમને ડેફિનેશન આપેલી છે. આ ડેફિનેશન આપણે ડિસ્કસ કરવાની છે કેવી રીતે તો વન બાય વન જોઈએ અને જોઈએ કે એણે કઈ રીતે આપણને કીધું છે. ફાઇન, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી પર્સન્ટેજ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડેડ ડિવાઇડેડ બાય ધી પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ. પ્રોફેસર લિપ્સે સીધું સાદું એટલું જ કીધું કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ડિમાન્ડની એને જ કહેવાય કે જે વસ્તુ ક્વોન્ટિટી ડિમાન્ડેડના ચેન્જ છે એને ડિવાઇડેડ બાય પ્રાઇસના ચેન્જ જે છે એને મેઝર કરતી હોય. બરાબર, ડિમાન્ડનો ચેન્જ જે છે પ્રાઇસની અકોર્ડિંગ ટુ મેઝર કરતી હોય ને એને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવાય. ફાઇન, સો એ બેની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ તમને કીધેલું છે પ્રોફેસર માર્શલે. જોઈએ એ શું કહે છે તો કે ઇલાસ્ટિસિટી ઓર રિસ્પોન્સિવનેસ ઓફ ડિમાન્ડ ઇન ધી માર્કેટ ઇઝ ગ્રેટ ઓર સ્મોલ. ઇલાસ્ટિસિટી કાં તો
ગ્રેટ કહેવાય, કાં તો ઓછી કહેવાય, કાં તો વધારે કહેવાય, કાં તો ઓછી કહેવાય. અકોર્ડિંગ ટુ or according as the amount demanded increases much or little, એટલે કે ક્વોન્ટિટી ડિમાન્ડ વધે છે કે ઘટે છે એના અકોર્ડિંગ ટુ for a given fall in price and diminishes much or little for a given rise in price. એટલે કે કાં તો પ્રાઇસના વધારા ઘટાડા અકોર્ડિંગ ટુ એ વધે ઘટે છે, કાં તો પ્રાઇસના વધારા અકોર્ડિંગ ટુ વધે છે, ઘટે છે, કાં તો પ્રાઇસના ઘટાડા અકોર્ડિંગ ટુ વધે છે. પણ વધે છે એ વસ્તુ કેવી રીતે વધે છે એ બતાડે છે ઇલાસ્ટિસિટી. ઘટે છે એ વસ્તુ કેવી રીતે ઘટે છે ને કેટલા પ્રપોર્શનમાં ઘટે છે ને એ વસ્તુ બતાડે છે ઇલાસ્ટિસિટી. તો એટલા માટે પ્રોફેસર માર્શલે એવું કીધું કે રિસ્પોન્સિવનેસ તમે જુઓ, પ્રાઇસની સામે ડિમાન્ડ કેવું રિસ્પોન્સ કરે છે ને એ તમે જુઓ, રિસ્પોન્સિવનેસ જુઓ, તો તમને એનાથી ખ્યાલ આવી જશે કે વધતી રીતે વધે છે કે ઘટતી રીતે વધે છે, ઘટતી રીતે ઘટે છે કે વધતી રીતે ઘટે છે. બરાબર. તો એ મેનરની અંદર તમને કીધું છે કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ એ મેનરમાં કહે છે. નેક્સ્ટ જોઈએ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પ્રોફેસર સ્ટોઇનર અને હેગ શું કહે છે? બરાબર. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ટેકનિકલ ટર્મ. એણે તો પહેલાંથી ટેકનિકલ ટર્મ કહી દીધી છે. તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ટેકનિકલ ટર્મ યુઝડ બાય ધ ઇકોનોમિસ્ટ ટુ ડિસ્ક્રાઇબ ડિગ્રી ઓફ રિસ્પોન્સિવનેસ ઓફ ડિમાન્ડ. ડિમાન્ડની ડિગ્રીની રિસ્પોન્સિવનેસ કેવી છે ને એના ઉપર આધાર રાખે છે. અને એ ડિગ્રી કોણ મેઝર કરીને આપે તો કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એ કહેવા શું માંગે છે તો ખાલી પ્રાઇસ નહીં, એણે એવું કીધું કે ફોર અ કમોડિટી ટુ ચેન્જ ઇન ડિટર્મિનન્ટ્સ. ડિમાન્ડના ડિટર્મિનન્ટ્સની અંદર ચેન્જ થાય ને એ અકોર્ડિંગ ટુ ડિગ્રી અથવા તો રિસ્પોન્સિવનેસની અંદર ચેન્જ આવે ને એને આ લોકોએ શું કીધું છે તો કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ફાઇન, ઇલાસ્ટિસિટી એ લોકોએ કીધું છે આને. હવે સી નેક્સ્ટ પાર્ટ ઉપર છે ને તમારે ટાઈપ્સ સમજવાના છે. બરાબર. આખું ઇલાસ્ટિસિટી આ ત્રણેયની વાતને ભેગી કરીએ ને તો આખું ઇલાસ્ટિસિટી એક જ વસ્તુથી બને છે. શું તો કે રિસ્પોન્સિવનેસ. એટલે કે એ કેવી રીતે રિસ્પોન્ડ કરે છે ને એ વસ્તુ ઉપરથી. ફાઇન. એની રિસ્પોન્સિવનેસ અકોર્ડિંગ ટુ તમે જુઓ છો કે ભાઈ પ્રાઇસ સામે કેટલું વધે છે તો કેટલો પ્રપોર્શનેટ ચેન્જ છે અને ઘટે છે તો કેટલો પ્રપોર્શનેટ ચેન્જ છે. પ્રાઇસની અંદર કેટલા પર્સન્ટેજ ચેન્જ આવ્યો છે અને ડિમાન્ડની અંદર કેટલા પર્સન્ટેજ ચેન્જ આવ્યો છે. ફાઇન. આવી વસ્તુ આ ડેફિનેશન્સમાં કહેવામાં આવેલી છે તમને. હવે નેક્સ્ટ પાર્ટ તમારો જે છે એ છે પર્ટિક્યુલરલી ટાઈપ્સ ઓફ ડિમાન્ડ, ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. જેમાં 5 ટાઈપની ઇલાસ્ટિસિટી છે. કઈ તો કે ઇલાસ્ટિક ડિમાન્ડ, પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ, ઇનઇલાસ્ટિક ડિમાન્ડ અને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ એઝ વેલ એઝ યુનિટરી ઇલાસ્ટિક. 5 ટાઈપની ઇલાસ્ટિસિટી તમને આપેલી છે. ઇલાસ્ટિક ડિમાન્ડ, પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ, ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ અને યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. તમને એમ થાય મેડમ તમે તો આવા શબ્દ બોલો છો પણ આનામાં કંઈ સમજમાં આવતું નથી. સી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ અલગ અલગ ટાઈપ વાઇઝ અને અલગ અલગ પ્રોડક્ટની છે ને અલગ અલગ ઇલાસ્ટિસિટી હોય. આજે હું કોઈ વસ્તુ બાય કરું છું માર્કેટમાંથી, જે વસ્તુ બેઝિક નેસેસિટી છે તો એની ડિમાન્ડ આખી અલગ હશે. એવી કોઈ વસ્તુ બાય કરું છું કે જેની મને જરૂરિયાત નથી, કે જે કદાચ નહીં હોય તો પણ મને ચાલશે, તો એવી વસ્તુની ઇલાસ્ટિસિટી આખી અલગ હોય. બરાબર. ધેન કમ્સ ટુ ધી પર્ટિક્યુલરલી એવી ડિમાન્ડ કે જેમાં પર્સન્ટેજમાં ચેન્જ આવે ના આવે, ડિમાન્ડ પ્રાઇસમાં ચેન્જ આવે ના આવે, ડિમાન્ડમાં ફરક જ ના પડે. અમુક એવી હોય કે પ્રાઇસની અંદર નોમિનલ ચેન્જ આવે તો એની ઇલાસ્ટિસિટી ઇન્ફાઇનાઇટ હોય. એટલે કે કેટલાય ટાઈમ પીરિયડ સુધી ડિમાન્ડ વધ્યા છે, ચેન્જ જ આવ્યા રાખે. અને અમુક વસ્તુ એવી છે કે ડિમાન્ડની અંદર વધારે ઘટાડો આવે, ડિમાન્ડની અંદર ઓછો ઘટાડો આવે. અમુક એવી છે કે વધારે વધારો આવે કે ઓછો વધારો આવે. તો જોઈએ કઈ વસ્તુને કેવી રીતે આપણે જોવી ફ્રોમ ધી પર્સપેક્ટિવ ઓફ ઇકોનોમિક્સના સાઈડથી કેવી રીતે આપણે એને જોવી. ફાઇન. તો
ઇલાસ્ટિક ડિમાન્ડ કહે છે તમને when the responsiveness of change in demand is more than the change in price, it is known as the elastic demand. જ્યારે રિસ્પોન્સિવનેસ વધારે હોય ને, બરાબર, કોની તો કે ડિમાન્ડ ઇન કમ્પેરિઝન ટુ પ્રાઇસ, ત્યારે એને ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય. એટલે થાય શું તો કે પ્રાઇસની અંદર 2 રૂપિયાનો વધારો આવ્યો ને એટલે ડિમાન્ડની અંદર છે ને 15 યુનિટનો ઘટાડો આવ્યો છે. પ્રાઇસની અંદર 2 રૂપિયાનો ઘટાડો આવ્યો તો ડિમાન્ડની અંદર 20 યુનિટનો વધારો આવ્યો. તો આ છે ને ઇમ્પ્રોપર છે. ઇમ્પ્રોપર એટલે કેવું તો કે બેલેન્સ્ડ વેમાં નથી. તો સિમ્પલી એ જ મેનરની અંદર કહે છે કે ફોર એક્ઝામ્પલ ઇફ દેર ઇઝ 20% ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન પ્રાઇસ then it will lead to 40% increase or decrease in demand. કહેવાનો મતલબ એવો છે, કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે ભાઈ 20% ઇન્ક્રીઝ ડિક્રીઝ પ્રાઇસમાં આવે ને તો એના કરતાં ડબલ વધારો ઘટાડો આવે છે. 20% વધે ને તો 40% ઘટી જાય, 20% ઘટે તો 40% વધી જાય. આવો વધારો ઘટાડો એબનોર્મલ વધારો ઘટાડો જેને આપણે કહી શકાય ઇમ્પ્રોપર. આવી ડિમાન્ડને ઇલાસ્ટિક ડિમાન્ડ અથવા તો ઇલાસ્ટિસિટી જે છે એને ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવામાં આવે છે આવી વસ્તુની. આવું ક્યારે બનતું હોય તો કે કમ્ફર્ટ્સની સાઇઝમાં, કમ્ફર્ટ્સના પર્સપેક્ટિવથી મને તમે વ્હીકલ લેવા જાઓ ને વ્હીકલમાં બહુ ભાવ વધારો થાય ને વ્હીકલ લેવાનો લોકો જે છે ઓછું કરે, જેને પોસાય નહીં, 2 વ્હીલર 4 વ્હીલર. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી વધ્યા જ રાખે, ઘટ્યા જ રાખે. એ તો ગુડ્સને નેચર ઉપર ડિપેન્ડ છે, બટ કાં તો વધઘટ એવું થયા જ રાખે ઇન્ફાઇનાઇટ ટાઈમ પીરિયડ સુધી. એનો કોઈ સમય જ નહીં, અંત જ નહીં રહે. આવી ડિમાન્ડને પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ કહે છે. કેવું તો કે જોઈએ, ઇફ દેર ઇઝ નેગ્લિજિબલ ચેન્જ ઇન પ્રાઇસ, બહુ ઓછો ચેન્જ હોય વિચ લીડ્સ ટુ ધ ઇન્ફાઇનાઇટ પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ, then it is called as perfectly elastic demand. This is known as the infinite elasticity of demand, as this type of demand curve is parallel to the x-axis or baseline. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે ઘણી બધી આપણી લાઈફમાં એવી વસ્તુ હોય ને કે જેનું કન્ઝમ્પશન આપણે છોડી ના શકીએ. તો પ્રાઇસ ચેન્જ થાય છે નથી થતું, ડિમાન્ડમાં કંઈ ઇન્ફાઇનાઇટ ટાઈમ પીરિયડ સુધી ચેન્જ જ નહીં કરે, આવ્યા જ રાખે. આ વસ્તુ કેવી છે તો કે નેસેસિટી હોય ને એની ડિમાન્ડ તમે ગમે એટલી વધે ઘટાડી ના શકો. પ્રાઇસની અંદર વધારો ઘટાડો ગમે એટલો હોય, તમે ડિમાન્ડની અંદર વધારો ઘટાડો ના લાવી શકો. શું કામ? નેસેસિટી છે, એના પર ચાલે એમ નથી. ફૂડ કન્ઝમ્પશન એમાંનો એક ભાગ છે કે પ્રાઇસની અંદર ગમે એટલો વધારો કે ગમે એટલો ઘટાડો કે પ્રાઇસ સ્ટેબલ રહે છે, એમાં કાંઈ વધારો ઘટાડો ના આવે ડિમાન્ડ. ઇન્ફાઇનાઇટ ટાઈમ પીરિયડ સુધી ફૂડની ડિમાન્ડ રહેવાની છે. ઘઉં તમે લેવાનું બંધ કરશો જ ના. તમે જે યરલી મસાલા તમારા મમ્મી પ્રિપેર કરતા હશે લેવાનું બંધ કરશો ને, કારણ કે એ વસ્તુનું કન્ઝમ્પશન આપણે ઘટાડી ના શકીએ. બીજી એક વસ્તુ તમને એમ કીધી કે ઇન્ફાઇનાઇટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે પેરેલલ ટુ ધી એક્સ એક્સિસ છે. સિમ્પલી પ્રાઇસ જે છે એમને રહે છે, બરાબર. ડિમાન્ડ પ્રાઇસ જે છે એની અંદર નોમિનલ ચેન્જીસ જ આવે છે, ડિમાન્ડમાં કોઈ ફરક નથી પડતો. ઇન્ફાઇનાઇટ પીરિયડ સુધી એમને નહીં. ફાઇન. સો એ વસ્તુને એણે પરફેક્ટલી ઇલાસ્ટિક કીધી છે. નેક્સ્ટ પાર્ટ તમને આપેલો છે ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. એટલે પ્રાઇસની અંદર જેટલો ચેન્જ આવે ને એના કરતાં ઓછો ચેન્જ ડિમાન્ડની અંદર આવે, દેટ ઇઝ નોન એઝ ધી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. જોઈએ, when the responsiveness of change in demand is less than the change in price. જે કાંઈ પણ પ્રાઇસમાં ચેન્જ હોય એમાંની પ્રાઇસ જે છે 50% જે છે વધી કે ઘટી, પણ ડિમાન્ડ જે છે એમાં તો 20% જ વધારો કે ઘટાડો હોય. દેટ ઇઝ નોન એઝ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. એટલે કે પ્રાઇસના વધારા ઘટાડાની ઓછી ઇફેક્ટ આવે છે, ઇલાસ્ટિકમાં વધારે ઇફેક્ટ આવે. તો સી એક્ઝામ્પલ બી તમને આપેલું છે કે ઇફ દેર ઇઝ 30% increase or decrease in price, then it will lead to only 15% increase or decrease in demand. બરાબર. ઓનલી 15% એટલે કે એના કરતાં હાફ ઓફ જે છે એ વધારો ઘટાડો આવે છે. આવું શું કામ અને આવું કઈ વસ્તુની પ્રાઇસીસની અંદર હોય તો કે નોર્મલ આપણે જે હેલ્થ કેરની પ્રોડક્ટ જે કન્ઝ્યુમ કરતા હોય ને એમાં આવી રીતે જોવા મળતું હોય. ફાઇન. સી મિલ્કના પ્રાઇસ વધી ગયા છે,
તમે જાઓ છો, તમે રેગ્યુલર એક શોપેથી મિલ્ક લો છો અને મિલ્કના પ્રાઇસ વધી ગયા, લીટર એ લોકો એમ કીધું કે ભાઈ લીટરે એમાં આટલી પ્રાઇસ વધારે છે, તો તમે કદાચ એનું કન્ઝમ્પશન ઓછું કરી નાખો, પણ સાવ લેવાનું તો બંધ ના જ કરો ને, તો એની ડિમાન્ડ ઉપર જે છે ઓછી ઇફેક્ટ આવે છે. ફાઇન. લાસ્ટમાં તમને કહે છે કે ભાઈ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇલાસ્ટિક ઓર ઇનઇલાસ્ટિસિટી લેસ દેન ધી 1. બરાબર, જેનું કામકાજ શું છે તો કે ઇન લેસ દેન 1. તમને ડિનોટ કરીને આપ્યું છે ઇન લેસ દેન 1, એક કરતાં જે છે ઓછી ઇલાસ્ટિસિટી છે. ફાઇન. એન્ડ ધીસ ઇઝ ધી વેરી નોર્મલ થિંગ, આવું આપણે ડે ટુ ડે લાઈફની અંદર બી કરીએ છીએ. હવે પાર્ટ આવે છે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. ડિમાન્ડમાં કોઈ ચેન્જ જ ન આવે. ફાઇન. વેન there is any percentage change in price but no change in demand, it is known as the perfectly inelastic demand. આવી વસ્તુને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય છે. શું કામ? કારણ કે ડિમાન્ડ છે ને પેરેલલી વાય એક્સિસ છે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. અમુક વસ્તુ જે છે એ એવી છે, જેમ કે પ્રાઇસની અંદર કદાચ તમે ગમે એટલો વધારો ઘટાડો લે, આપણે માચીસ જે છે લેવાનું કાં સાવ બંધી નાખી દે, સાવ વધારીએ ને, કે એવી વસ્તુ નથી કે આપણે એનો એક્સેસિવ યુઝ હોય. તો કોન્સ્ટન્ટ ડિમાન્ડ જેમાં E ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. શું કામ? કારણ કે એક પણ પ્રકારના પ્રાઇસ ચેન્જની સામે ઇલાસ્ટિસિટી ક્યાંય વધતી ઘટતી જ નથી, એનું કોઈ અસ્તિત્વ જ નથી. તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ ઉપર આપણે ઇન્ફાઇનાઇટની સાઇનથી બતાવ્યું અને અહીંયા આપણે 0ની સાઇનથી બતાવ્યું, શું કામ? ધીસ ઇઝ ધી નોર્મલ થિંગ. કારણ કે જોવાની વસ્તુ એ છે કે 0% ચેન્જ નથી આવતા. જ્યારે આ ઇન્ફાઇનાઇટવાળામાં તો આપણી ડિમાન્ડ જે છે ને એ રહે છે, અને એ બી અમુક પર્સન્ટેજવાળી, કારણ કે એમાં નોમિનલ ચેન્જ છે, નેગ્લિજિબલ ચેન્જ છે પ્રાઇસમાં. આમાં પ્રાઇસનો ચેન્જ જે છે અફેક્ટ જ નથી થતો. ફાઇન. ધેટ્સ વાય ઇટ ઇઝ ડિનોટેડ બાય 0. સી નેક્સ્ટ તમને એવું કહે છે કે હિયર પ્રાઇસ ચેન્જ ડઝ નોટ અફેક્ટ ધી commodities demand at all. Fine. That's why it is parallel to the y-axis. કંઈ પણ પ્રકારનો ચેન્જ જે છે એ અફેક્ટ કરતો નથી. ફાઇન. અને આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેનું કન્ઝમ્પશન આપણે ઘટાડતા નથી, વધારતા નથી. પ્રાઇસમાં વધારો કે ઘટાડો ગમે ત્યાં. ફાઇન. સો ધીસ ઇઝ ધી બેઝિક થિંગ. નેક્સ્ટ તમને કીધું છે યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. યુનિટરી ઇલાસ્ટિક એટલે જેટલો ચેન્જ પ્રાઇસમાં આવે ને એટલો જ ચેન્જ ડિમાન્ડમાં આવે ને એને યુનિટરી ઇલાસ્ટિક કીધી છે. યુનિટ ખાલી એટલે કેવું તો કે આટલા યુનિટ ઇઝ ઇક્વલ ટુ આટલા યુનિટ. ફાઇન. જોઈએ શું કહે છે તો કે વેન ધી પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ઇઝ એક્ઝેક્ટલી એઝ પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ, ઇટ ઇઝ નોન એઝ ધી યુનિટરી ઇલાસ્ટિસિટી ડિમાન્ડ. ઇફ ધેર ઇઝ 20% change in price, demand also increases or decreases exactly by 20% and it is denoted E is equal to 1. Frankly speaking, યુનિટરી ઇલાસ્ટિસિટી કોઈ પ્રોડક્ટની હોતી જ નથી. બરાબર. બહુ ફ્રેન્કલી તમને એક વસ્તુ કહી દઉં છું કે કોઈ પણ પ્રોડક્ટની યુનિટરી ઇલાસ્ટિસિટી ક્યારેય હોતી નથી. યુનિટરી ઇલાસ્ટિસિટી ઇટ ઇઝ સમ હાઉ વી કેન સે દેટ ઇન પ્રેક્ટિકલ કન્સેપ્ટ ઓર ઇમેજનરી કન્સેપ્ટ ઓર વેબ. કારણ કે આવી વસ્તુ તમને પ્રેક્ટિકલ માર્કેટમાં કંઈ જોવા નથી મળતી અને સિરિયસલી નથી હોતી. ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે કોઈ લોકો સામ વસ્તુ જ લેવાની બંધ કરી દીધી અને એ વસ્તુ લેવાની સામ બંધ કરી દીધી હોત ને તો ઇટ મીન્સ કે એનું અસ્તિત્વ પૂરું થઈ ગયું છે, નહીં કે એની ડિમાન્ડ યુનિટ થઈ ગઈ છે, કે નહીં કે એની ડિમાન્ડ ઇલાસ્ટિક કે ઇનઇલાસ્ટિક કે પરફેક્ટલી ઇલાસ્ટિક થઈ ગઈ છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એન્ડ ડેફિનેશન્સ એન્ડ મિનિંગ. કમિંગ સેશન્સની અંદર તમારે અલગ અલગ ઘણી બધી મેથડ જે છે મેઝરમેન્ટ, એટલે કે કેટલા પર્સન્ટેજ ચેન્જ થયો આપણને ખબર તો પડવી જોઈએ ને કે ડિમાન્ડની અંદર કેટલા પર્સન્ટેજ ચેન્જ થયો, પ્રાઇસમાં કેટલો આવ્યો. ફાઇન. તો ઇલાસ્ટિસિટી કેલ્ક્યુલેટ કરવાની મેથડ્સ જે છે એ આપણે કમિંગ સેશન્સની અંદર સ્ટડી કરશું. બરાબર છે. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.